વિડીયો આવ્યો છે એ છેલ્લી 10 મિનિટનો છે. એની પહેલાના 4 કલાક છે એ ગુજરાતમાં બહુ ઓછી એવી નવરાત્રી હશે જે આ સ્કેલ ઉપર કે આ લેવલ ઉપર પહોંચ્યા પછી પ્રાચીન ગરબાને જે રીતના અમે પ્રમોટ કરીએ છીએ એ રીતના બહુ ઓછી નવરાત્રી હશે ગુજરાતમાં જે કરતી હશે. અમે 8 વાગ્યાથી નવરાત્રી ચાલુ કરીએ અને આપણે 11:15 સુધી કે 11:50 સુધી અમે ગરબા કરાવીએ છીએ. અને બહુ ઓછી નવરાત્રી હશે જે આ 3-4 કલાકના સમયમાં એક પણ ગરબો બોલિવૂડ ગીતનો ગરબા ફોર્મેટમાં કે સ્ટાઇલમાં અમે એને ગાતા હોય કે ગળાવતા હોય સિંગર્સ પાસે. તો એ રીલ સિટી ક્લબની એક ખાસિયત છે કે અમે બહુ જ પ્રાચીન રીતના ગરબા રમાડીએ છીએ અને બહુ જ ઓલી રીતના કરીએ છીએ. જે જે આ ગઈકાલવાળો જે વિડીયો છે એ છેલ્લી 10 મિનિટનો છે જે અમે આ વસ્તુ અમે છેલ્લા 15 વર્ષથી કરીએ છીએ. આ વર્ષે એને એક મુદ્દો બનાવવામાં આવ્યો પણ આ 15 વર્ષથી અમે કરીએ છીએ. અને બાકીની આગલી 4 કલાક કે 3.5 કલાક અમે આ ગરબાને પ્રોપર પ્રાચીન તરીકે છે. અને હજી એક વચ્ચે એક ઓર વાત કહું કે કાલનો દિવસ હતો જ્યારે તેનો જે વાયરલ થયું કે બનાવ બન્યો, અમે આગલા 3 કલાક ગુજરાતમાં બહુ ઓછા ગરબા હશે કે ચાલુ નવરાત્રિએ હવન મંદિરના સ્થાપના હવન કરીને ચાલુ નવરાત્રિ હવન થતો હતો. ગઈકાલે ત્યાં માતાજીના મંદિરમાં ચાલુ નવરાત્રિ હવન થતો હતો. ના, છૂટ નથી. પહેલી વાત તો આ અમે છેલ્લા 15 વર્ષથી, એવું નથી કે અમે આજે કર્યું અને આ થયું, અમે આ 15 વર્ષથી કરીએ છીએ. અને આ 15 વર્ષથી આ ડીજેના ફોર્મ અમારી પછી એવા ઘણા બધા ગરબાઓ છે જેને આ કોન્સેપ્ટ અમારો જોઈને ઘણા બધા કરે છે. અને આ એક જ એવી નવરાત્રી આખા ગુજરાતમાં નથી કે આખા ઇન્ડિયામાં કે જે આ ફોર્મેટથી નવરાત્રી કરતી હોય. લોકોને આપણે આ જે પણ અમે જે આ જે બોલિવૂડ ગીત જે વગાડ્યા એ અમે નવરાત્રિના માતાજીના ગરબા પૂરા કર્યા પછી, બધું પૂરું થયા પછી આપણે એ 10 મિનિટ લોકો માટે આ કર્યું. અને આપણે છેલ્લા 15 વર્ષથી કરીએ છીએ અને લોકો માટે કરીએ છીએ અને ખાલી નવરાત્રિ પછી કરીએ છીએ.